લેક્ચરમાં આપણે અલગ અલગ જે માઇક્રોબ્સ છે, સૂક્ષ્મજીવો છે તેની ઇમેજીસ જોઈ હતી. અમુક ઉદાહરણ લીધેલા હતા અલગ અલગ રોગોના કારકોના. ત્યાર પછી આજે આપણે એ જાણવાનું છે કે રોગનો ફેલાવો છે તે કઈ રીતે થાય છે. થોડુંક એના વિશે ડીપમાં આપણે સમજશું અને રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તે જોઈશું. અલગ અલગ કઈ રીતો છે અથવા તો કઈ આદતો છે કે જેના દ્વારા રોગનો ફેલાવો થઈ શકે છે. તેને અટકાવવા માટે આપણે શું કરી શકીએ. પછી ઓર્ગન સ્પેસિફિક એન્ડ ટિશ્યુ સ્પેસિફિક મેનિફેસ્ટેશન્સ એટલે કે અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ જે છે રોગ થાય તો ત્યારે અમુક જે સિમ્ટમ્સ એટલે કે લક્ષણો આપણને જે જોવા મળતા હોય અલગ અલગ પ્રકારના તો તે કઈ રીતે હોય છે તેના વિશે આપણે જાણકારી મેળવશું. ત્યાર પછી ઉપચારના સિદ્ધાંતો છે તેના વિશે વાત કરીશું આજે. ત્યાર પછી રોગ અટકાવવાના જે સિદ્ધાંતો છે તેની વાત આવશે. તો જોઈએ આપણે. તો જો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીં જે અલગ અલગ માઇક્રોબ્સ છે તેની માહિતી ઓલરેડી લઈ લીધી હતી. હવે છે કે ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. બરાબર. આપણે જે કોઈ પણ ચેપી રોગ છે તો તેમાં સારવાર કઈ રીતે આપી શકાય અથવા તો કેવી સારવાર આપણે આપવી જોઈએ પેશન્ટને, તો તે નક્કી કરવા માટે આપણે શું તે જે રોગનો કારક છે તે સૂક્ષ્મજીવના પ્રકાર અથવા તો તે સૂક્ષ્મજીવ વિશે જાણવું પડે કે તેની બાયોલોજિકલ બાયોકેમિકલ પ્રક્રિયા એની કેવી છે. તો તેના ઉપરથી આપણને કોઈ સારવારને ખબર પડી શકે. જુદા જુદા ચેપી રોગો અલગ અલગ ચોક્કસ રોગકારક વડે થાય. આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી તેમના લક્ષણો પણ અલગ હોય. ઉદાહરણ તરીકે શું છે, વાયરસ કોષાંતરીય પરપોષી હોય છે, તેથી તે કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. બરાબર. રોગકારક બેક્ટેરિયા પરપોષી છે પરંતુ વાયરસથી અલગ છે. જો અહીં આપણે મેઇન કહીએ તો વાયરસ અને બેક્ટેરિયા બે માઇક્રોબના પ્રકાર અલગ અલગ છે. બેક્ટેરિયા માટે જે એન્ટીબેક્ટેરિયલ જે દવા આવે બરાબર તે વાયરસ માટે કામ લાગતી નથી, એન્ટીવાયરલ માટે નથી કામ લાગતી. વાયરસ માટે અલગથી દવા બનાવવી પડે છે રિસર્ચ કરીને. અને એનું એક કારણ છે કે વાયરસની જે મેડિકેશન અથવા તો જે સારવાર માટેની જે અલગ અલગ પ્રયુક્તિઓ હોય તે થોડી ટફ હોય છે બેક્ટેરિયા કરતાં. કારણ કે બેક્ટેરિયા છે તે સાઇઝમાં મોટા હોય છે. એવરેજ આપણે કમ્પેર કરીએ તો બેક્ટેરિયા છે એની સાઇઝ 2000 નેનોમીટરની આસપાસ હોય છે, જ્યારે વાયરસની સાઇઝ છે તે 50 નેનોમીટરની આસપાસ હોય છે. તો આપણે કમ્પેર કરી શકીએ કે બેક્ટેરિયા છે તે 2000 નેનોમીટરની એવરેજ સાઇઝ ધરાવે, જ્યારે વાયરસ ખાલી 50 નેનોમીટરની એવરેજ સાઇઝ ધરાવે. તો વાયરસ છે તે ખૂબ જ સૂક્ષ્મ છે, નાના છે બેક્ટેરિયા કરતાં. એટલે વાયરસને જેમ વસ્તુ સૂક્ષ્મ થાય છે, સૂક્ષ્મ થતી જાય તેમ તેમ શું થાય, તેનો અભ્યાસ મુશ્કેલ બને. તો વાયરસ છે તેનો અભ્યાસ આપણે કોઈ પણ માઇક્રોબની આપણે દવા બનાવવી હોય, મેડિકેશન બનાવવી હોય તો પહેલાં એના વિશે અભ્યાસ કરવો પડે. એની બાયોકેમિકલ પ્રક્રિયા કઈ રીતે ચાલે છે તે જોવું પડે. જીનેટિક જે બંધારણ છે તે આપણે જાણવું પડે અને પછી તેને નાશ કરવા માટેની દવા આપણે પ્રિપેર કરી શકીએ. તો સૌથી દવા બનાવવા માટે મેઇન પોઈન્ટ શું હોય છે કે એને એ જ સૂક્ષ્મજીવનો આપણે યોગ્ય અભ્યાસ કરવો. પરંતુ વાયરસમાં તેનો અભ્યાસ જ મુશ્કેલ થઈ જાય છે એટલે એની દવા પણ મુશ્કેલ થઈ શકે. જ્યારે બેક્ટેરિયા છે તેનો અભ્યાસ વાયરસની કમ્પેરમાં થોડો ઇઝી હોય છે એટલે એની દવા પણ કેવી ઇઝીલી બની જાય છે, અસરકારક. વાયરસ અને બેક્ટેરિયા ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. ગુણન એટલે કે એની વૃદ્ધિ ઝડપથી થાય, એની સંખ્યા વધે ઝડપથી. તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમું હોય છે. કૃમિ છે તે પણ આપણે આગળ જોયું એનો ફોટોઝ એક. તો એનું ગુણન જે છે, એની વૃદ્ધિ છે, એની સંખ્યા વધવાની જે ક્રિયા છે તે થોડી ધીમી હોય બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ કરતાં. વર્ગીકરણ અનુસાર વાયરસ કરતાં વિવિધ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટાભાગના બેક્ટેરિયામાં સમાન હોય પરંતુ વાયરસથી ભિન્ન હોય. બરાબર. બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે એટલે શું, બંધારણની રીતે, બાયોકેમિકલ પ્રક્રિયાને લીધે કે બેક્ટેરિયા છે તે નોર્મલી સામાન્ય રીતે સરખા જેવી જ પ્રક્રિયાઓ કરતા હોય શરીરમાં. એટલે એની દવા છે તે ઇઝીલી પ્રિપેર થઈ શકે અને બેક્ટેરિયાનો નાશ પણ સરળતાથી થઈ શકે એઝ કમ્પેર ટુ વાયરસ એમ. સો આગળ આપણે જોઈએ. પરંતુ વાયરસ છે તે જો તેની પ્રક્રિયા આખી અલગ જ હોય છે એમ. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ જે એન્ટીબાયોટિક છે એની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં કઈ વિધિ ક્રિયાને
અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે. આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું ખૂબ જ જરૂરી હોય છે. જો માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન એન્ટીબાયોટિકની અસરકારકતા. બરાબર, પેનિસિલિન છે તે એક એન્ટીબાયોટિક છે, આપણને ખબર ઘણી બધી વાર નામ સાંભળેલું હોય. એન્ટીબાયોટિક સામાન્યતઃ બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. દાખલા તરીકે પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જીવ રાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે, પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે. બરાબર, બેક્ટેરિયા છે તે પોતાના રક્ષણ માટે શું કરે, કોષ દિવાલ બનાવતા હોય, પરંતુ પેનિસિલિન જે કેમિકલ છે એન્ટીબાયોટિક તે બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવવા ના દે. એટલા માટે આપણી ઇમ્યુન સિસ્ટમ છે તે બેક્ટેરિયાનો નાશ કરવામાં સફળ નીવડે અને ઇમ્યુન સિસ્ટમ માટે ઇઝી થઈ જાય બેક્ટેરિયાનો નાશ કરવો. પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે. આમ પેનિસિલિન ઘણા બેક્ટેરિયા જેઓમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે તેઓમાં અસર પહોંચાડતું હોવાથી ઉપયોગી ઔષધ છે. માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી, પરિણામે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી. છે ને સિમ્પલ કે પેનિસિલિનનું કામ શું કે જે કોષ દિવાલ બનાવે છે તેને બનાવવા ન દેવી, પણ આપણા કોષોને તો કોષ દિવાલ હોતી નથી, કોઈ જરૂર નથી, તો એના કાર્યમાં કોઈ અવરોધ સર્જાતો નથી. જ્યારે બેક્ટેરિયાના કાર્યમાં અવરોધ સર્જાય છે, કારણ કે એ કોષ દિવાલ બનાવે છે અને કોષ દિવાલ બનાવતી અવરોધે છે કોણ? પેનિસિલિન. શા માટે શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી, છતાં તબીબો એન્ટીબાયોટિક આપે છે? જો શરદી ઉધરસ છે તે વાયરસના સંક્રમણથી થતી તકલીફ છે. એક તો વાયરસ કોષ દિવાલ ધરાવતા નથી, તેમજ માનવ શરીરમાં કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. બરાબર, આપણા કોષોની અંદર વાત થાય છે. વાયરસ છે તે આપણે તમારે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ આવી ગયું કે વાયરસ છે તે નિર્જીવ અને સજીવને જોડતી લિંક સમાન છે, કડી સમાન છે. શું કામ? કારણ કે વાયરસ છે આઉટ ઓફ જ્યારે બોડી હોય, કોઈ પણ જે હોસ્ટ જે છે શરીર એની બહાર હોય ત્યારે વાયરસ કોઈ જીવંતપણાના લક્ષણો નથી દર્શાવતા, એટલે કે એ સજીવ જેવું વર્તન નથી કરતા, કારણ કે એમાં કોઈ બાયોકેમિકલ પ્રક્રિયા ચાલુ નથી હોતી, એટલે આપણે એને એક નિર્જીવ વસ્તુ કહી શકીએ. પરંતુ જેવા શરીરમાં એન્ટર થાય છે, હોસ્ટના બોડીની અંદર એન્ટર થાય છે, ત્યારે તે ડાયરેક્ટ જ સજીવની જેમ ક્રિયાઓ દર્શાવવા લાગે છે. એટલે કે ત્યારે આપણે સજીવ કહી શકીએ, કોષોની અંદર ખાસ જ્યારે દાખલ થાય ત્યારે. તો આ વાયરસની એક અલગ જ ક્રિયા છે. એમ મોટાભાગના એન્ટીબાયોટિક કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. વાયરસમાં આવી પ્રક્રિયા થતી નથી. આથી વાયરસથી સંક્રમિત શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી. તેથી રોગની તીવ્રતા કે તેમનો સમયગાળો ઓછો થતો નથી. આમ છતાં તબીબો એન્ટીબાયોટિક આપે છે, કારણ કે જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એન્ટીબાયોટિક લાભકારક નીવડે છે. બરાબર, એટલે તબીબો જે છે તો તે એન્ટીબાયોટિક એટલા માટે આપે છે છતાંય કે સાથે સાથે જો બેક્ટેરિયલ કોઈ ઇન્ફેક્શન હોય તો તેમાં ઇફેક્ટિવ આવે, એમ ઇફેક્ટિવ નીવડે. ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે? જો ચેપી રોગ છે આપણે સિમ્પલ પહેલાં તો કહી શકીએ કે હવા, પાણી, ખોરાક દ્વારા અને સંપર્ક દ્વારા. બરાબર, 4 આ મેઇન છે: હવા, પાણી, ખોરાક, સંપર્ક. તો જો ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિના સંપર્ક દ્વારા થાય. બરાબર, આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગ કહેવાય. ઇન્ફેક્શિયસ ડિસીઝ જે આપણે વાત કરતા હતા. ચેપી રોગોનો ફેલાવો છે તે વિવિધ રીતે થાય છે. જો એક તો હવા દ્વારા. કેટલાક રોગકારકોનો ફેલાવો હવા દ્વારા થાય છે, જેમ કે ખાંસી, શરદી, ન્યુમોનિયા, ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈ પણ રોગના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગળફાના નાના નાના છાટા બિંદુઓ બહાર નીકળે, બરાબર, ત્યારે તે હવામાં ફેલાય છે અને આસપાસમાં કોઈ વ્યક્તિ ઊભો હોય તો તેના શ્વાસમાં જઈ અને ત્યાંથી ગળામાં કે ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવી શકે. પછી નેક્સ્ટ છે, જો આવા નાના છાંટાઓ હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં રહી પ્રવાહી સ્વરૂપે રહે છે અને અથવા તેની નજીક ઊભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુ કે સાથે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ છે તે સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી ચેપગ્રસ્ત દર્દીઓ બને. નાના બંધિયાર ઘરોમાં રહેવાથી ઘરોમાં હવાની યોગ્ય અવરજવર વેન્ટિલેશન થઈ શકતું નથી. બરાબર, તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે હોય છે. બસ, જ્યારે વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધે છે. એ તો સિમ્પલ છે જ. બરાબર, વધારે ભીડ હોય ત્યાં. પછી બીજો જે કારક છે તે પાણી દ્વારા. તો કેટલાક ચેપી રોગો છે પાણી દ્વારા ફેલાય, જેમ કે કોલેરા, ટાઇફોઇડ છે, ખમડો છે, બરાબર, હેપેટાઇટિસ જે આપણે કહીએ.
કોલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે તો કોલેરા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પ્રદૂષિત પાણીના કારણે થાય છે. નેક્સ્ટ જે ટાઈપ છે તે છે પ્રાણીઓ દ્વારા. બરાબર, ઘણા રોગોનું વહન મચ્છર જેવા કીટક દ્વારા થાય. બરાબર, આપણને ખબર છે મલેરિયા, નાથીભગો. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીઓમાં રુધિર ચૂસીને મલેરિયા, હાથીપગોનો ફેલાવો કરે છે. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા માટે વધારે માત્રામાં પોષણની જરૂર હોય. બરાબર, અને હડકવાના વાયરસનો ફેલાવો કૂતરા કે બીજા પ્રાણીઓના કરડવાથી થાય એ તો પણ ખબર જ છે આપણને. ખોરાક દ્વારા છે તે બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કોલેરા, કમળા જેવા રોગો ફેલાઈ શકે. લૈંગિક ક્રિયાઓ દ્વારા, એટલે કે બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તે દ્વારા કેટલાક રોગો ફેલાય, જેમ કે સિફિલિસ ને એઇડ્સ. બરાબર, એઇડ્સ એટલે AIDS જે છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ સિન્ડ્રોમ. એઇડ્સગ્રસ્ત દર્દીનું રુધિર છે રુધિરાદાન માટે લેવાથી એઇડ્સ થાય છે. એઇડ્સગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એઇડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. તો ડાયરેક્ટ બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટ હોય, સ્તનપાન થાય, અથવા તો જે કોઈ પણ મધર છે તેને અથવા પ્રેગ્નન્ટ મધર છે તેને જો એઇડ્સ હોય તો આવનારા બાળકને એઇડ્સ થવાની શક્યતા વધી જાય છે. અત્યારે અમુક મેડિકેશન્સ એવી બજારમાં ઉપલબ્ધ છે કે જે પ્રેગ્નન્ટ મધરને આપવામાં આવે તો આવતા બાળકમાં એ એઇડ્સ ટ્રાન્સફર થવાની શક્યતાઓ ઘટી જાય છે અથવા થતો નથી. બરાબર, એટલે એવા અમુક એવા સફળ કેસ જે છે, સક્સેસફુલ કેસ જોવામાં આવેલા છે. તો આ રોગ હાથ મિલાવવો, ભેટવું અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતા નથી. બરાબર, આ રોગ છે એ નોર્મલ આ રીતે કોન્ટેક્ટ દ્વારા નથી ફેલાતા. જે નેક્સ્ટ ટોપિક આવે છે હવે, રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે. જો અલગ અલગ જગ્યાએથી પ્રવેશી શકે અને જે જગ્યાએથી પ્રવેશે એના ઉપર ડિપેન્ડ રહીએ કે રોગનો ફેલાવો છે તે કઈ જગ્યાએ થશે અથવા તો કયો રોગ થશે એમ. જો રોગકારક સૂક્ષ્મજીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું હોય છે. આથી રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી બધી જગ્યા ઉપલબ્ધ હોય. રોગકારક સૂક્ષ્મજીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશ દ્વારા શરીરમાં પ્રવેશે છે. જો દાખલા તરીકે ક્ષયના બેક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસામાં જાય. બરાબર, જે TB આપણે કહીએ છીએ તે ફેફસામાં જઈને પ્રવેશ કરે. જો ટાઇફોઇડના બેક્ટેરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડામાં પ્રવેશ કરે છે. બરાબર, ટાઇફોઇડ થાય તો આંતરડામાં જો ઇન્ફેક્શન ફેલાવે છે તો ટાઇફોઇડ થાય છે. શ્વાસનળીમાં અથવા ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવે છે તો ક્ષય થાય છે, TB. હિપેટાઇટિસ કમળાના વાયરસ છે મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય. બરાબર, જો આપણે પહેલાં વાત કરી લીધી તો યકૃતમાં જો ઇન્ફેક્શન ફેલાવે છે તો આપણે હિપેટાઇટિસ કહીએ છીએ. તે મચ્છર કરડવાથી મલેરિયાના પ્રજીવ છે તે યકૃતમાં જાય છે અને ત્યાર પછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્સીફેલાઇટિસ જે છે મગજનો તાવ આપણે કહીએ છીએ માટેનો જવાબદાર વાયરસ દાખલ થઈ મગજને ચેપગ્રસ્ત બનાવે છે. એટલે મગજમાં ઇન્ફેક્શન ફેલાવે છે ત્યારે આપણે તે જે રોગ છે તેને જાપાનીઝ એન્સીફેલાઇટિસ કહેવામાં આવે છે અથવા મગજનો તાવ આપણે કહીએ છીએ તે. અને નેક્સ્ટ જે છે એઇડ્સ રોગના વાયરસ છે HIV છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ કહેવાય છે. HIV લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકાર કોષોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાય છે. બરાબર, ટૂંકમાં કોષની અંદર ફેલાય છે. આપણે T સેલ્સ છે ત્યારે એક્ટિવ થાય છે. તો આ રીતે અલગ અલગ જે માઇક્રોબ્સ છે તેની પાસે અલગ અલગ રસ્તાઓ હોય છે, ઘણા બધા રસ્તાઓ હોય છે અને ઘણી બધી જગ્યાઓ હોય છે આપણા શરીરમાં સ્થાયી થવા માટે, ઇન્ફેક્શન ફેલાવવા માટે. અને કઈ કયા માર્ગથી દાખલ થઈ શકે એની આપણે મુખ્ય વાત કરી કે નાક દ્વારા દાખલ થઈ શકે કે હવા પાણી ખોરાક દ્વારા, મતલબ કે જે મુખ દ્વારા ટ્રાન્સફર થાય છે. તે મેઇન આપણે એ બે વસ્તુ કહી શકીએ કે મુખ અને નાક દ્વારા મોટાભાગના જે માઇક્રોબ્સ છે તે શરીરની અંદર દાખલ થતા હોય, પરંતુ એ કઈ જગ્યાએ સ્થાયી થાય છે તેના પર પણ ડિપેન્ડ કરે છે. યકૃતમાં દાખલ થાય છે, ઇન્ફેક્શન ફેલાવે છે તો આપણે તેને હિપેટાઇટિસ કહીએ છીએ. મગજમાં ઇન્ફેક્શન ફેલાવે છે તો મગજનો તાવ કહીએ છીએ. શ્વાસનળીમાં કે ફેફસામાં જો ઇન્ફેક્શન ફેલાવે છે તો આપણે તેને TB કહીએ છીએ. અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાવે છે તો ટાઇફોઇડ કહીએ છીએ. તો આ રીતે અલગ અલગ પ્રકાર થાય છે. જો આપણને અમુક ઉદાહરણ આપેલ છે નીચે આપેલા રોગો માટેના કારકો, રોગકારકો કયા પ્રકારના છે શરીરમાં તેની પેશી કે અંગ શરીરમાં તેની
લક્ષ્ય પેશી, બરાબર, એટલે કે એનો ટાર્ગેટ, બરાબર, ટાર્ગેટ ઓર્ગન કયું હોય છે અથવા ટાર્ગેટ ટિશ્યુ કયું છે તે જણાવો. તો અલગ અલગ આપણને અહીંયા રોગના પ્રકાર આપેલા છે. જો આપણને ક્ષય છે, પહેલાં વાત કરીએ, ક્ષય છે તો એ કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા, બરાબર. 5 પ્રકાર હોય છે સૂક્ષ્મજીવોના, જે આપણે ઓલરેડી આવી ગયા: બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, લીલ અને ફૂગ. તો બેક્ટેરિયા દ્વારા ક્ષય થાય છે. ટીબી જે આપણે કહીએ છીએ, ટ્યુબરક્યુલોસિસ, તો ફેફસામાં ઇન્ફેક્શન ફેલાય છે એનું. ન્યુમોનિયા હોય તો એ બેક્ટેરિયા દ્વારા થાય અને એનું પણ ઇન્ફેક્શન ફેફસામાં ફેલાય છે. ટાઇફોઇડ છે તો બેક્ટેરિયા દ્વારા થાય છે અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાય છે. મલેરિયા પ્રજીવ દ્વારા થાય છે. રક્તકણમાં ઇન્ફેક્શન, ટૂંકમાં રક્તકણને ટાર્ગેટ કરે છે. એડ્સ છે વાયરસ દ્વારા થાય છે. પ્રતિકારક તંત્રના કોષો, ટી સેલ્સ, બરાબર. પછી કમળો છે, હિપેટાઇટિસ, વાયરસ દ્વારા થાય છે. યકૃત એનું ટાર્ગેટ ઓર્ગન છે. કોલેરા છે તે બેક્ટેરિયા દ્વારા ફેલાય અને આંતરડું એનું ટાર્ગેટ હોય છે. હાથીપગો છે તે કૃમિ દ્વારા ફેલાય અને ઉપાંગોના લસિકા કોટરો, બરાબર. લસિકા તંત્ર છે આખું એક અલગ તંત્ર છે, જેમાં આપણું ટ્રાન્સફરિંગ, જે આપણે રુધિરનું જે આખું તંત્ર આવેલું છે, જેમ કે આપણે ધમની, શીરા, બરાબર, અને હૃદય છે, આ બધી વસ્તુઓ જેમ લોહી ટ્રાન્સફર કરવા માટે, ભ્રમણ કરવા માટે જેમ યુઝ થાય છે. પાચન તંત્ર હોય છે, ઉત્સર્જન તંત્ર હોય છે, બરાબર, શ્વસન તંત્ર હોય છે. એવી રીતે આખું એક તંત્ર લસિકા તંત્ર હોય છે, બરાબર. ચેતાતંત્ર પણ હોય છે, આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં આવી ગયું 8માં. તો આ રીતે એક આખું લસિકા તંત્ર હોય. ડીપમાં આપણે નહીં જઈએ, પણ એ એક તંત્ર છે આખું કે જેમાં લસિકા વાહિનીઓ છે તે આવેલી હોય છે ઘણી બધી. તો એમાં લસિકા છે તે ટ્રાન્સફર થતું હોય છે અને બ્લડ સ્ટ્રીમ સાથે મિક્સ થતું હોય, લોહી સાથે. છેલ્લે એક પ્રકારનું પ્રવાહી છે. જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે જે મગજનો તાવ વાયરસ દ્વારા ફેલાય અને મગજ એનું ટાર્ગેટ ઓર્ગન છે. હવે અહીં સુધી આપણે ચેપ્ટર રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું.